sin pero, sin pero. તો કેમ છો મિત્રો ને આપણા વ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. સવારના તમને બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? મજામાં છો ને? આપણે મસ્ત મજાનો હે ને સવારમાં વ્લોગ ચાલુ કરી બનતી સંતી બને સમજ્યા. કેમ કે આપણે જવાનું હે BNB. માં જાગી જાય સવારમાં. ચા પાણી પીધા તો વાંધો નહીં. જો ઓપરેશન કરાવ્યું એટલે ચશ્મા વસમાં પહેરવાના હવે ધ્યાન રાખવાનું હે થોડાક દી. નાની એવા હે હા, નાની આમ જો નખરંગે. તમારે સીધ જવું હે ભાઈ ભાઈ નખરંગે આમ જો. શું કે ચા પાણી પીધા તમે? તો વાંધો નહીં, હાલો તૈયાર થઈ ગયા. હમણાં જવાનું હે. હા ફટાફટ. આમ જો સરકાર છે ને. નાઈ લ્યો હવે તો, નાઈ લ્યો. અમારે જાઉં ગેસમાં તો ગરમ પાણી કરે. હું વાત હે ભાઈ, કાંઈ નો કટે સાચું કા સમજા. આવું હે બધું. હાલો હા તો હું તો જાઉં છું. હાલો આપણે નાઈ બાઈ લીધું હે ને, હવે હું નીકળું મિત્રો. આપણે ને ઘરેથી ડાયરેક્ટ આવી જાય આયા મિત્રો સમજા. અને આમ જો આ બધું ચેવડો ને પીંડા ને એવું બધું એને આપણે લઈ આવ્યા. કોંગ્રેચ્યુલેશન. આજે આમ જો આનું મુહૂર્ત સમજા. ચમકે તમે ખાલી જાઓ પુગા ઉગા લગાડીને કાંઈ ઘટે નહીં. ચમકાયું. અરે વેલકમ વેલકમ. ના ના કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. વેલકમ વેલકમ. આમ જો અત્યારે ચમકાયું હોય. આમ જો તમે ને ખાલી એક કોટિંગનો તમે ડેમો જો મિત્રો, કાંઈ ઘટે નહીં એવો હોય સમજા. આનું છે ને કોટિંગ થઈ ગયું છે, જોઈ લો તમે. ના કોટિંગ બાકી છે મિત્રો. આ વસ્તુ છે બેમાં સમજા. આવું છે બધું જો. આમાં આ જોઈને તમને એટલી તો ખબર પડી જાય કોટિંગ કરાવાય કે ન કરાવાય. રીબીન હે હમણાં સમજા. હમણાં તોડે ને એટલે તમને બતાવું શાંતિથી. અને હે ને આપણને જોઈને આપણે એવી રીતે ક્લિપ લેવું સમજા. નકર પછી એમાં વધી એટલું જાય ને એક કલાકનો રોગ થઈ જાય. સમજો યાર. અત્યારમાં બધા આવી ગયા ને. આમ જો મારી મમ્મી હે ને ડ્રેસ બ્રેસ પહેરીને આવ્યા. આમ જો આ બધા હે ને ફોટા પડાવે. ફોટા પડાવવાનો ચાલુ. એમને આવી ગયા. હે ભાઈ આવું પડે. આમ બધા મહેમાન બેઠા હે બધા. હા અને આની એને કોઈ આની એને કોઈ ફોટો નથી પડાવતો. આ કિંજલ લઈને નહીં આવી રહ્યા. શું જોઈએ તારે? ફોન કા જોતો તારે? વાહ અત્યારમાં સ્ટોરેજ ફૂલ કરી નાખ્યો. અને મનાલી ભાભી એ ને બધાએ ફોટા પડાવી લીધા હે લાઈનમાં. હે એ સારું ઘરના બધા ફોટા પડાવી લીધા હે. જો બધા લાઈનમાં. આમ જો આના આજ પૂરવાય જાય. આના તો ફોટા જ નહીં ખૂટે મિત્રો. આમ જો ખાલી કેમેરો જ ચાલુ હોય છે, બીજી વાત નહીં. ચાલો આના ઓલો હાવત જો. એ વિહાન તો મિત્રો આપણે એને મહેમાન આવી ગયા હતા. બહુ મોંઘા સમજા. બહુ મોંઘા રમતા હે ને. આમ જો બહુ ઊંચા એવા રમણા મજામાં. બહુ મોંઘા મહેમાન. આ બધા મજામાં. અમારો અમારે કહી દીધું સબસ્ક્રાઈબ કરી નાખે. હું કહેવાનું કે તો ખરા. મારા રોહિતભાઈના વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો ભૂલતા જ નહીં. ભાઈ ના એના જીનકો ભાઈ અમારો. ચાલો પડાવો ફોટો પડાવો. હા રાંધો સમજો. તમારે ફોટો પાડો હે. ફોટો ઇઝ નોટ અલાઉડ અભી. હે ભાઈ હા ઉભા રહ્યો. ફોટો પડાવો. જો તમારે હે ને કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક. કાંગ્રેચ્યુલેશન. અને આમાં જો આમાં બેન હે ને સવારમાં એને નાઈને આવી નથી એટલે કાંઈ વાંધો નહીં. તમે તાર મેકઅપ કર્યો હે થોડોક દેખાય. કાંઈ વાંધો નહીં. હું તો નાઈને આવ્યો. સવારમાં નાઈને આવ્યો હું. સમજી સવારમાં નાઈને આવ્યો હું. નકરો મેકઅપ કરીને આવી હે.
અને આમ જો આ લાવો ફોટો પાડી દે બધાનો પછી મળી આપણે કીધું તું ને કાંઈ ન ઘટે આમ જોઈએ કેમેરામાં જો રવિનાબેન તમારું શું કેવું ભાઈ આખો દી ફોટા જ પાડવાની છે સ્પેશિયલી ફોટા પાડવા માટે તો હેરસ્ટાઈલ કરાય કેટલા 150 રૂપિયા એ પણ કેટલા 50 રૂપિયા કેટલા ના રૂપાળી થાય હોત તો દે મેકઅપ કરીને તારું મોઢું જો થોડું લાગતું હોત ના મેકઅપ કરીને જો એનું મોઢું ધોરું લાગતું હોત ને તો 150 ના 200 રૂપિયા હું આપે ના રે ના સાચું કરી દે એટલે આ કાજલબેન આપો તેને ક્યુઆર નાખી દો 50 રૂપિયા નાખી દો સ્પેલિંગ બોલ દો ચોકલેટ નો સ્પેલિંગ બોલ તો ખરા અરે આને કેતા કીધું તું તમને ઈ તો ફિલ્ટર તો કાઢ નાખો પેલા આમ જામાં ફિલ્ટર રાખ્યું હે ભાઈ જો આ આઈફોન એમાં મોઢું ધોરું જ દેખાય ઓ ના ભાઈ આમાં આઈફોન એ તો મોઢું ધોરું જ દેખાય ને એમાં તો પછી જો એમાં કાંઈ ખોટી વાત છે નહીં હવે માસી તમારું શું કેવું છે મોઢું ધોરું દેખાય ને કઈ કરીને દે બોલો તો મને ખોટી ટેવ એટલે હું આમ ફેરવા એ નહીં ઓલો શું નવો ડાયલોગ શું નવો ડાયલોગ બોલો આપણે નથી હમણાં ટ્રેન્ડિંગ આવતું સાંપ્રદાય સુખીની રીટેક સિરિયસ વે ની હા સિરિયસ વે કાયદેસર હો હાલો આખી મજાક નથી ચાલતી એક્ચ્યુઅલી બરોબર સાંપ્રદાય સુખીની મારા મીમ બની ગયું તમને એમ લાગે મિત્રો હવે હે ને હું ભાઈ આવી ગયા હવે ફોટો શૂટ કરી લીધું કોંગ્રેચ્યુલેશન પેલા તો તો ફાઇનલ મિત્રો આપણા ઘરે શું એ પણ હવે આ હે ડીએનટી શોરૂમ કાર ડિટેલિંગ આ કાર ડિટેલિંગ નો શોરૂમ છે આપણા બેન છે ને ભણીને આવતા રહ્યા નામ જો કઈ દી આઈસ્ક્રીમ ચાલુ લાઈનમાં વારા ફરતી વારા માસી આઈસ્ક્રીમ ખાવ યાર ખાવ બધા એને મહેમાન આવી ગયા હે કાનભાઈ ભરતભાઈ બધા જો વાલી છે ને બધા ક્રિએટર છે આમ બધા આવ્યા એમ જ આવે આમ જો મહેમાન બધું થઈ ગયું હે હા તો ન્યૂઝ વાળા આવી ગયા ને આપણો કંઈક ભાઈનો ઇન્ટરવ્યુ લેવાનો ભાઈ બોલો બોલો હાલો શું હતું બોલો ભાઈબંધ લાગો હતો નવપાણી એમ જ હતું આમ જો આમ ફાકી ચढ़ा के बात करेंगे भाई बोलो एक डायलॉग एक बार ફાકી ખાલી એટલે કાંઈ મેળ ના આવે ભાઈ હું કોણ કરું ને મજા આવે ભાઈ નથી જાવ રોકાઈ જાવ ને હવે મૌલિકભાઈ તમે હસો અહીંયા રોકાઈ જાવ ને અરે ભાઈ જવું પડશે એક્સક્યુઝ મી મને જવા દો ને હા ભાઈ માઈક મને દેખાણું રાજકોટ વ્યૂ નું એટલે મજા આવી ભાઈ ને હવે એના ટીચરને સ્ટુડિયો રેગ્યુલર એન્કરિંગ નું કામ ચાલુ કરે તમારા ભાઈ એન્કરિંગ નું કામ ચાલુ કર્યું હે ને રવિ રાખો એટલે સાથ સપોર્ટ આપજો ભાઈ રાજકોટમાં ધૂમ મચાવવાનો છે તો તમને મિત્રો જેમ કે બોર્ડ દેખાતું જશે ડીએમપી ધ કાસ્ટ હમણાં રિસેન્ટલી રાજકોટમાં નવું આવ્યું છે જેમાં તમને સિરામિક કોટિંગ બીટીએફ કોટિંગ નું કામકાજ કરી આપવામાં આવે છે વધારે બે શબ્દ આપણા ભરતભાઈ મોજ પડી ગઈ ગાંડા મોજ પડી ગઈ રાજકોટની અંદર અને એક અમારા સાઉથ હીરો બતાવું તમને ધબુભાઈ બે શબ્દ કયો બે શબ્દ હજી ચાર શબ્દ તમે ડિટેલિંગનો શોરૂમ અમારો ચાલુ થયો કોઈને બી પીપીએમ અથવા કોટિંગ કરાવવું હોય ને તો જરૂર આવજો એડ્રેસ ક્યાં છે તો ધ સ્પાયર બિલ્ડિંગ છે 150 ફૂટ રિંગ રોડ છે મહિન્દ્રા અને ટાટા શોરૂમની વચ્ચે ડીએનબી ધ કાસ્ટ ડિટેલિંગ પહોંચી જજો કોટિંગ તો બીજા નંબરની વસ્તુ છે પણ ચા પીવા જરૂર આવજો બંધ કરી
તો મિત્રો આપણા ફાઇનલી ફોટા પડાવી નવરા થઈ ગયા. એ બધું કામ તમને એમ થોડું આડાવડું કરવું પણ નામ જો અત્યારે એ કોઈ જોયું નથી ને ફોટા પાડવાનું ચાલુ કર્યું નથી. આ તું આખા વ્લોગમાં તું ફોટા પાડતી છો વધારે બધે કરતા. આમ જો એનો ફોન કે હા તમે હાલો તમે બાકી તો હાલો લાઈનમાં ઉપર જાઓ હાલો લઈ લીધા બધા આવી ગયા. તમે તારો મજા કરો. ક્યારનો હવાનો વ્લોગ ચાલુ છે હવાનો બાપુ બધાય વાળા પ્રતિ વાળા હાલો પાડ દો આમ રે હાલો આવતા ભાઈ તમે બાકી હતા હા તો આયે જો આમાં હું ફોટો પાડતો હાલો. તો ફોટો પાડી દીધો કિંજલબેન ને કેમેરામેન થઈ ગયા પણ ક્યારેક એટલા ફોટા પડાવી લે ને કે વાત ન પૂછો. અમને ક્યારેક એમ થઈ જાય બાપા બહુ કહેવાય એમ હાલ પાડી દઉં તારો ફોટો હાલ. મિત્રો આપણો રાજકોટના DNB કોટિંગમાં એને દ્વારકાના મહેમાન આવી ગયા. હું કે માસા મજામાં તો વાંધો નહીં. ના તો મહેમાન આપણે કીધું ને રોકાણા જ છે સમજ્યા. હવે મહેમાન નહીં હવે ઘર થઈ ગયું એનું ઘર થઈ ગયું કયો હવે મહેમાન ન કહેવાય. શું કે જગદીશભાઈ મજામાં તો વાંધો નહીં. કિશોરભાઈ રામ સુમિતભાઈ રામ હારુભાઈ રામ હારું નીતિનભાઈ શું કરવાનું હે अभी इसके अंदर सिर्फ पालिश लगाया. अभी कोटिंग तो लगा भी नहीं है. कोटिंग लगेगा ना तो ये लाइट की भी जरूरत नहीं है. जब इसके अंदर कोटिंग हो गया ना तब इस लाइट की भी जरूरत नहीं है. हम क्या बोले बात ऊपर हाँ गाछ कम चलता है बोलो क्रिएटर में कोई विचारવું પડે અરે પ્રોફેશનલ રીતે સમજાવું જો ભાઈ આ વસ્તુ છે ને આખી અલગ પ્રકારની વચ્ચે પટ્ટી નહીં એનું કારણ કે બિફોર આફ્ટર તમને દેખાડવાનું છે બરોબર. આ આપણે કોટિંગ થઈ ગયા પછી કોટિંગ પહેલા આની અંદર તમે જોશો તો ધીરે ધીરે ક્રેક દેખાય છે. આની અંદર એક વસ્તુ છે ને આની અંદર હજી કોટિંગ થયું નથી ખાલી પાલિશ માં કોટિંગ થાય ને ભાઈ તો આખું હોય જાય મોબાઈલ લેવું એકદમ હું સમૂહમાં હું કેશુરભાઈ હું કયો સેબિલિટી કરે સેબિલિટી હાલો ચાલો કન્ટિન્યુ કરો ચાલુ રાખજો સ્ટાર્ટ ઊંચું શૂટિંગ લઉં કેમેરા ખોલો મોબાઈલ નો હારો નો લાગતો મારા પાસે ભૂલાઈ જાય શૂટિંગ લે જો બરોબર હે હા હે ભાઈ કેમ બોલો જો કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ રાડુ પાડી થેન્ક યુ માનસિક થઈ ગયો કોંગ્રેચ્યુલેશન્સ નીલભાઈ થેન્ક યુ માનસિક નોટ ઉધી હતી ખોટી નથી હા મારી બાજુ બોલો હું ફોટો પાડતો એનો ફોટો પાડતો મારો એટલે માં સ્ટોરેજ ફૂલ થઈ ગયો વિડિયો ઉતારો મોબી વાળો હા ભરતભાઈ ભાગ એમાં હાથ રાખો આમ જો તઈને અડધા કટકા કરી લઈ જો એના તમ ભાઈ કટકા કરો તને અડધા કર નાખો હાલો અત્યારે
આપણે હે ને ડીએનબી ના ઓપનિંગ માં આવ્યા હતા બરોબર એટલે મેં હે ને આ ભાઈ કોપી આપ્યા કારણ કે હે ને આ ભાઈ ઇન્વેસ્ટ કરીને બહુ બધા ઓલો કે ગરીબ થઈ ગઈ મેં કોપી આપી દો આમાં થઈ ગયું બાત કરી એમાં નીચે ટેપ પટ્ટી મારેલી છે. નથી નથી Oh my god. તમે લઈ આવ્યા છો પણ ગજબ લઈ આવ્યા છો ભાઈ. અનબિલીવેબલ. કીધું છે ને માણસ યાદ હિરેનભાઈ ખરેખર થેન્ક યુ સો મચ યાર. થેન્ક યુ મારા ભાઈ. આની પર બધું હાલે અત્યારે. થેન્ક યુ વિરેનભાઈ. અરે તો મિત્રો બધું ડીએનબી બીએનબી નું બધું પતી ગયું ફાઇનલી, અને હવે આપણે આવી જઈએ ઘરે સમજ્યા. મારી મમ્મી છે ને બનાવે છે, જો રસોઈ બનાવે ને, આમ જો મારી બેન હાટું હે ને હું લઈ આવ્યો છું અવડું. હા ત્યાંથી લઈ આવ્યો છો એમ નો કે અમારી ઈચ્છાબેન કરે છે જ્યાં મજામાં સવારમાં જોયા યાર, આગલા વ્લોગમાં તને જોઈ છે તો પછી એમ કાંઈ હોય સોડા પીવો તમે પપ્પા હુતા. સારો મિત્રો આ બધું પતી ગયું હોય ને, હવે તમને એમ કહેતો હતો કે આજનો વ્લોગ છે ને આપણે આયા જ એન્ડ કરી. 8 મિનિટ 10-12 મિનિટ થઈ આઈ થિંક. હે નાસ્તા પાણી હોય એ જમવાનું ના હોય. 8-10 મિનિટ થઈ છે, 5-10 મિનિટ ખાલી હું એન્ડ આપી દઉં ને. 10-15 મિનિટ થઈ ગઈ છે કદાચ, જોઈએ હવે કેટલી મિનિટનો વ્લોગ થયો હોય આપણને કાંઈ ખ્યાલ છે નહીં. અને આપણા ઘરે ચા બને છે હવે મિત્રો. હવે વાત કરવાની એ છે તમને હવે અહીંથી ને આપણે વ્લોગનો એન્ડ આપી તો મિત્રો જય હર સોરી કંઈક જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ને જો આપણો વ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. નેક્સ્ટ વ્લોગ કંઈક જેનો બનાવી કોમેન્ટ કરી નાખજો.